સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સમન્વય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમપુરા ડાંગિયા ખાતે શ્રમદાન કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ। બનાસકાંઠાના ડાંગિયા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ઉત્તમપુરા ડાંગિયા ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉત્તમપુરા ડાંગિયા ગામ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ અવસરે તેમણે પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા તેમજ સમાજમાં વૃક્ષારોપણ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। આ અભિયાનમાં લોકોએ માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં રાખતા દરેક છોડને દત્તક લઈ તેના સંપૂર્ણ જતન અને ઉછેરની જવાબદારી સ્વીકારી છે। વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમપુરા ડાંગિયા ખાતે ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો। રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે સફાઈ કરી સ્વચ્છતા જનજાગૃતિનો મંગલ પ્રારંભ કરાવ્યો તેમજ સ્વચ્છતા પર્યાવરણ જાળવણી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ગ્રામજનોને પ્રેરિત કર્યા। આ ઉપરાંત સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયેલ કર્મીઓના સમર્પિત કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। અહેવાલ રામજીભાઈ રાયગુર।